નમસ્કાર દોસ્તો, હાલના તાજા હવામાન સમાચાર જાણીએ તો ફરી એકવાર ગુજરાત રાજ્યની અંદર મિત્રો શરૂ થઈ ચૂક્યો છે જળબંબાકાર જેવો ભારે વરસાદ. તો જાણીશું અત્યારે રાજ્યના કયા વિસ્તારમાંથી મિત્રો બારે મેઘ ખાંગા થયા છે. અમુક વિસ્તારોની અંદર તો રેતસરનું આબ ફાટિયાની જેમ પડી રહ્યો છે અત્યંત ભારે વરસાદ. હજુ તો રાજ્યની અંદર વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થઈ છે ને જેમ જેમ મિત્રો આવનારા દિવસો જેમાં 25 તારીખની અંદર તો ગુજરાતના અમુક વિસ્તારોમાંથી આવી શકે છે રીતસરનું આબ ફાટ્યાના દ્રશ્યો. તો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે રાજ્યની અંદર મિત્રો ખાસ આવનારી 3 કલાકની અંદર હવામાન વિભાગ તરફથી રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. તો આ સાથે જ હજુ આવનારી કલાકો જેમાં મોડી સાંજ અને આજ રાત્રિ દરમિયાન તો બીજી તરફ આવનારી જેમાં 22, 23, 24 અને 25 તારીખે ગુજરાતના કયા વિસ્તારોની અંદર રહેશે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી. આ તમામ અપડેટોની વચ્ચે મિત્રો અત્યારે ફરી એકવાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની અત્યારની નવી નકોર આગાહીઓ સામે આવી રહી છે. ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટની આવી રહેલી લેટેસ્ટ આગાહીની અંદર જાણીશું રાજ્યના અત્યારે કયા જિલ્લાઓમાં આવનારી કલાકો માટે રેડ એલર્ટ એટલે કે અત્યંત ભારે વરસાદનું સિગ્નલ આપી દેવામાં આવેલું છે. માછીમારોની અત્યારે દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. તો બીજી તરફ મિત્રો રાજ્યના જાણીશું કયા વિસ્તારોની અંદર 40 થી 50 કિલોમીટરની ઝડપના પવનો સાથેનો ખાબકશે ભારે વરસાદ. માટે ખાસ ઘરની બહાર નીકળતા પહેલા મિત્રો આજના વિડીયોને તમે અંત સુધી જોઈ લેજો. અમે તમને આજના વિડીયોમાં તમામ અપડેટો મેળવીએ પહેલાં તો મિત્રો તમે અમારી આઈ ખેડૂત ન્યૂઝ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સૌથી પહેલાં તો આપને જણાવી દઈએ તો મિત્રો રાજ્યની અંદર અત્યારે 2 વરસાદી સિસ્ટમો સક્રિય બની છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની સંયુક્ત 2 સિસ્ટમોના કારણે ગુજરાત રાજ્યની અંદર ફરી ઉપરા ઉપરી બીજો વરસાદી રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે. અને આપને જણાવી દઈએ તો વહેલી સવારથી જ રાજ્યના કેટલાય ભાગોમાં જોવા મળ્યો છે વરસાદ. જેમાં આપણે વરસાદી આંકડાઓની વાત કરીએ તો છેલ્લી 24 કલાકની અંદર મિત્રો પંચમહાલના જાંબુઘોડામાંથી 8 ઇંચ જેટલો જળબંબાકાર બારે મેઘ ખાંગા થયાનો વરસાદ ખાબક્યો છે. તો છોટાઉદેપુરના પાવીજેતપુરમાં પણ 5 ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો છે. આમ રાજ્યની અંદર મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાંથી 3 થી 5 તો જાંબુઘોડામાં 8 ઇંચ સુધીના જોવા મળ્યા છે અતિ ભારે વરસાદ. તો વહેલી સવારથી જ જોવા જઈએ તો રાજ્યના મિત્રો અરવલ્લીના મેઘરાજ લાગુના વિસ્તારોની અંદર બપોર સુધીમાં 3.5 ઇંચ સુધીનો વરસાદ, તો સુરતની અંદર ઉમરપાડામાં 3 ઇંચ સુધીનો અને નર્મદાના સગબારાની અંદર પણ 2 ઇંચ સુધીના વરસાદો જોવા મળી ચૂક્યા છે. છોટાઉદેપુરના કાવત, આ સાથે મોડાસા, આ સાથે તાપી, ખેડા, ભરૂચ લાગુથી ભાવનગરના પણ વલભીપુર આજુબાજુના વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ નોંધાણો છે. ત્યારે અત્યારે મિત્રો ગુજરાત હવામાન વિભાગની આવનારી 3 કલાકોની આગાહી આવી રહી છે સામે. પહેલાં તો મિત્રો અત્યારે સક્રિય વરસાદી સિસ્ટમો અંગે આપને જણાવી દઈએ તો તમે જોઈ શકો છો અત્યારે ભારતનું સેટેલાઇટ પિક્ચર જેની અંદર 2 વરસાદી વાદળોના સમૂહો ભારતના વાતાવરણમાં જોવા મળી રહ્યા છે. બંગાળના ઉપસાગરમાંની વરસાદી સિસ્ટમ અત્યારે જોઈ શકો છો લો પ્રેશરના ફોર્મની અંદર અત્યારે આ વિસ્તારો ઉપર જોવા મળી રહી છે. તો બીજી તરફ રાજસ્થાન ઉપર જે અરબી સમુદ્રનું સાયક્લોનિક સિસ્ટમ ગયું હતું, આ સાયક્લોનિક સિસ્ટમે વધુ યુટર્ન મારી અને ફરી ગુજરાતના વાતાવરણમાં જોઈ શકો છો એમના વાદળો આવી રહ્યા છે. છેલ્લી 24 કલાકની અંદર આ સિસ્ટમે યુટર્ન લઈ અને અત્યારે ગુજરાત રાજ્યની અંદર ઉત્તર ગુજરાતના કેટલાય ભાગો, મધ્ય ગુજરાતના કેટલાય ભાગોની અંદર આ સિસ્ટમના વાદળાઓ આવી પહોંચ્યા છે. અને આ જ રીતે યુટર્ન મારેલી સિસ્ટમ અત્યારે જોઈ શકો છો લાઈવ ગુજરાત રાજ્યની અંદર અમદાવાદ, આણંદ, તારાપુર, ધંધુકા, તો બીજી તરફ ગાંધીનગર, અમદાવાદ, વિરમગામ, મહેસાણાથી લઈ સાબરકાંઠા, અરવલ્લી સુધીના વિસ્તારોની અંદર કેટલાય ભાગોમાં છૂટો છવાયો અત્યારે હળવો મધ્યમ તો અમુક ભાગોમાં ધોધમાર ભારે વરસાદ ખાબકી રહ્યો છે. સૌરાષ્ટ્રના ભાવનગરના વાતાવરણમાં પણ આવનારી કલાકોમાં પલટો આવશે. આમ રાજ્યની અંદર મિત્રો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને ઉત્તરી ગુજરાતથી આવનારી થોડીક જ કલાકોની અંદર કચ્છના પણ કેટલાય ભાગોમાં શરૂ થઈ શકે છે ધોધમાર વરસાદ.
અને હવે પછી આપણે મિત્રો અત્યારનું લેટેસ્ટ ગુજરાત હવામાન વિભાગ તરફથી 3 કલાકનું રેનફોલ ફોરકાસ્ટ જાહેર થયું, જેમાં તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાતની અંદર મિત્રો હવામાન વિભાગે અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરી દીધું છે, જેમાં ખાસ દ્વારકા, જામનગર, પોરબંદર અને ગીર સોમનાથ 4 જિલ્લાની અંદર યલો એલર્ટ ભારે વરસાદનું આપવામાં આવેલ છે, તો બાકીના અમદાવાદ, સુરત, રાજકોટ, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના વડોદરા, આણંદ, ખેડાથી લઈ ખાસ મહીસાગર, અરવલ્લીથી લઈને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, ભાવનગર, રાજકોટ, અમરેલી લાગુના પંથકોની અંદર મિત્રો આવનારી કલાકોને લઈ હવામાન વિભાગે અતિ ભારે વરસાદનું અત્યારે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। તો બાકીની આવનારી 12 કલાક માટેનું આગાહીનું જે અત્યારનું લેટેસ્ટ આવી છે, જેમાં જોઈ શકો છો ઉત્તર ગુજરાતના 2 જિલ્લાની અંદર મિત્રો આજ રાત્રિ દરમિયાનને લઈ, તો બીજી તરફ જોઈ શકો છો અન્ય કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદથી લઈ દક્ષિણી ગુજરાતના નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારીના ભાગોમાં અતિ ભારેનું ઓરેન્જ અને ઉત્તર ગુજરાતના 2 જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું અત્યારે રેડ એલર્ટ આપી દેવામાં આવેલ છે। બાકીના સૌરાષ્ટ્રની અંદર પણ મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, તો મધ્ય ગુજરાત અને લાગુના ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, આણંદ, પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારોની અંદર ભારે વરસાદ ખાબકવાની આગાહી આવનારી કલાકોને લઈ, જેમાં યલો એલર્ટની ચેતવણી ગુજરાત હવામાન વિભાગે આપી દીધી છે। આ સાથે જ તમે જોઈ શકો છો 22 તારીખે પણ ગુજરાત રાજ્યના ઉત્તર અને કચ્છથી દક્ષિણી ગુજરાતના ભાગોમાં અત્યારથી જ હવામાન વિભાગ તરફથી મિત્રો અતિ ભારે વરસાદને લઈ અત્યારે ઓરેન્જ એલર્ટ અને બાકીના અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદના યલો એલર્ટ આપી દેવામાં આવેલ છે। 22-23 તારીખ રાજ્ય માટે અતિ ભારે વરસાદના દિવસો રહી શકે છે, અને વરસાદી રાઉન્ડની અંદર તો બીજી તરફ માત્ર ગુજરાત હવામાન વિભાગ જ નહીં, દિલ્હીથી ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટની પણ આગાહી સામે આવી છે, જેમાં અત્યારે આજ રાત્રિ માટે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના તમામ જિલ્લાઓ માટે અત્યંત ભારે વરસાદનું અત્યારે રેડ એલર્ટ આપી દેવામાં આવેલ છે। તો સૌરાષ્ટ્રની અંદર અતિ ભારે વરસાદ અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલ છે। સૌરાષ્ટ્રની અંદર મિત્રો IMD તરફથી ભારે પવન ફૂંકાવા સાથેના વરસાદની આગાહી આપવામાં આવેલ છે। તો માછીમારોને અત્યારે આવનારી કલાકો અને દિવસોને લઈ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। અને હવે પછી દોસ્તો આપણે મોડલના આધારે જાણી લઈએ તો રાજ્યની અંદર આવનારી કલાકોને લઈ રાજ્યના કયા ભાગોમાં, જેમાં ખાસ મોડી સાંજ અને રાત્રે રાજ્યની અંદર તો બીજી તરફ આવનારા દિવસોમાં વરસાદની રહેશે આગાહી। તમે અહીં જોઈ શકો છો ખાસ કરીને મિત્રો આવનારી કલાકોની અંદર મોડલની અંદર, જેમાં મધ્ય ગુજરાત લાગુના ઉત્તર પૂર્વ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારે, અમુક વિસ્તારોમાં આજે ફરી અતિ ભારે વરસાદની સંભાવના બની રહી છે। અમદાવાદ આજુબાજુના વિસ્તારો, ગાંધીનગર, કડી, વિરમગામ, મહેસાણાથી લઈ ઉત્તરી ગુજરાતના જેમાં મહેસાણા, મોઢેરા, હિંમતનગર પ્રાંતિજ, મહીસાગર, અરવલ્લી, મોડાસા, માણસાના વિસ્તારો છે, તો બનાસકાંઠાના રાધનપુર, પાલનપુર, થરાદ, આ સાથે જે સાબરકાંઠાના પાટણ લાગુના જે તમામ પંથકો છે, જેમાં હરીજ, ચણાસણા લાગુના દસાડા પંથકોથી લઈ પૂર્વ ગુજરાત લાગુના દક્ષિણી ગુજરાતના જેમાં નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર લાગુના જે પંથકો છે, જેમાં ડભોઈ, પરીખા, ચણોદ, નસવાડી લાગુના પંથકોની અંદર મિત્રો ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે। સૌરાષ્ટ્રની અંદર પણ આજે પૂર્વ સૌરાષ્ટ્રના મધ્ય ગુજરાત લાગુના જે સુરેન્દ્રનગર, અમદાવાદ આજુબાજુના વિસ્તારો છે, જેમાં લીંબડી, ધંધુકા, રાણપુર, ખેડા, ખંભાત, બોરસદ, આણંદ, આ સાથે જ મિત્રો ભાવનગરના વલભીપુર, ઉમરાળા, ગઢડા, બરવાળા, સોનગઢ અને બોટાદના જસદણ, ચોટીલા, રાજકોટ સુધીના પંથકોની અંદર હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની સંભાવના જોવા મળી રહી છે। બાકીના કચ્છની અંદર જેમ જેમ મિત્રો આજ રાત્રિથી રાજ્યમાં વરસાદનું જોર વધતું જશે ને 22 તારીખે રાજ્યના અમુક ભાગોમાં અતિ ભારે વરસાદ પણ પડી શકે છે। સૌરાષ્ટ્રની અંદર 22 તારીખે જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગરથી લઈ મધ્ય ગુજરાતના અમદાવાદ, આણંદ, ખેડા, વડોદરા શહેરથી લઈ ભરૂચ, તો અન્ય ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિમાં ભારે વધારો થશે। આમ જોઈ શકો છો રાજ્યની અંદર મિત્રો 25 તારીખ સુધી વરસાદનો રાઉન્ડ ચાલશે, કારણ કે ગુજરાત ઉપર
થી લઈ બંગાળની ખાડીની વચ્ચે એક મોટું ટ્રફ લાઇન રચાશે. બંને સિસ્ટમો જેના કારણે મધ્ય ભારત, પશ્ચિમી ભારત અને પૂર્વી ભારતના ભાગોમાં જળ બંબાકાર કરે તેવા વરસાદની સંભાવનાઓ બની રહી છે. અને હવે અંતે મિત્રો આપણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી જાણીએ. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે મિત્રો 22 જૂનના વહેલી સવારે સૂર્યનો આદ્રા નક્ષત્રમાં પ્રારંભ થશે અને જેના કારણે રાજ્યની અંદર આદ્રા નક્ષત્રના પ્રારંભની સાથે જ ભારે વરસાદની સંભાવના ઊભી થશે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તરી ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના આ વરસાદી રાઉન્ડમાં તેમણે કરી છે. અને મિત્રો જુલાઈના પ્રથમ સપ્તાહની અંદર ગુજરાત રાજ્યમાં ફરી વરસાદનો ભારે રાઉન્ડ આવી શકે. આમ પ્રથમ અઠવાડિયા સુધી જુલાઈ રાજ્યની અંદર રાજ્યમાં સતત વરસાદી વાતાવરણ રહે તે પ્રમાણેની સંભાવના તેમણે વ્યક્ત કરી છે. આ સાથે જ મિત્રો રાજ્યની અંદર રથયાત્રાના દિવસે પણ સારા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે ને નદીઓમાં પૂર આવે તેવી સંભાવના અંબાલાલ પટેલ તરફથી વ્યક્ત કરવામાં આવે